મસ્ત કામ થઈ ગયું. એમાં મસ્ત કામ થઈ ગયા આવે ને શું કરવા પડે પેલો આ દાદરો કેમ લોટરી લાગી કોન્ટ્રાક્ટ મળી જતો. શું મળી ગયું કોન્ટ્રાક્ટ નો દાદરો સાફ કરવાનો મળી ગયો કોન્ટ્રાક્ટ મળી આ દીધી ને દવાનું બુજી ને તો એને કોન્ટ્રાક્ટ ના કહેવાય દેવાય એને તો ડાકીએ તો એમ કહેવાય પણ દાગીને કોન્ટ્રાક્ટમાં બધું બહુ અલગ હશે ફેર એટલે ઉચ્ચકા દીધો કેવું ચમનું ઉચક આપણે પેલો ટીમને વિડીયો તો નતો આવી બહાર હતો ભારતથી બહાર હતો વિદેશમાં એનો ગોંઠો તો એ તો બહાર હતો ને ઓ 6 મહિનાથી એને આય આવી ગયો આવી ગયો હોય એના ક્ષેત્રમાં એને પ્રોજેક્ટ ઉભો કર્યો હોય કેવું દૂધીનો દૂધીનો હા અને એને મોના ડીશમાં 13 રૂપિયા લેવાના થયા કેટલા 13 એને તો દિલા ખાસા થાય એ જેટલા થાય મને ખબર નહીં પણ આ આંકડો હવે અંગ્રેજીનો એટલે પૈસા હશે વધારે પૈસા વધારે એટલે 1000 ઉપર તો શિયાદ હશે હા એટલે એ કાકા આપણા કિસ્મત પર એ જેટલા હોય ખબર નહીં પણ 13 નો આંકડો કયો એને પણ એમાં શું કોન્ટ્રાક્ટ લે તો આપણે બે જ જવાના એમાં ચમનું કોન્ટ્રાક્ટ અરે એને શું કહ્યું બસ તમારે જેટલા માણસો આવે ને બધા લેતા જો હવે આપણે એનો રોજ ચેલો ચાલે પછી રોજ 25 રૂપિયા આપણે 25 વધારી દોડ હ પછી પેલા 13 આવે એમને આપણે કમિશન લઈ લેવાનું કમિશન લઈ લેવાનું એ બરાબર એ જોડે ચાલે એક માણસ ચેડી ચેલા મળશે આપણા એક મોના ચેડી તો 850 મળે 1000 ઉપર નો અને એ કેટલો આંકડો આપણને ખબર નહીં પણ 1000 તો શેડ હશે 13 એટલે 1000 તો શેડ મોનાલી તમે 700 રૂપિયા ગણો તો આપણે 4 મોનાલી કેટલા રૂપિયા ખાસા થયા અને ખાસું નહીં દેવાનું છે એ થોડું નહીં એક બે નું કામ નહીં પણ એમને તે 13 એટલે એમ ચોખ્ખટ ના કરું બરાબર 13 એટલે કેવું એમ કે કેટલા પૈસા થાય એમ કાકા એ ના પૂછાય એ બધા ભણેલા લોકો હોય ને આપણે ગોમડિયન ભાષા ના વપરાય તમને ખબર પડશે હા મેં કહી દીધું મેં ઓકે ડન ગુડ ગુડ વાયર ફાઈવ કે મેં કે ગોર ને બોર બધું લઈને જવાનું આપણે ના ફાવે ગોર નહીં ગુડ ગુડ પિક્ચર બોલતા પેલા મોટા મોટા ગુંડા હોય ડીલ કઈક નક્કી થાય એમ બોલતા ફાઈવ ઓકે ડન એમાં બોલી એમ ને એટલે એવું મેં બોલ્યા કે લાગે કે આ ડેવલો હોશિયાર એમ ને કપા એમ પૂછું કે 13 પૈસા કેટલા થાય બરોબર કોમેડી એમ કરી કોન્ટ્રાક્ટ ના આવ્યો બીજા ના દે અને આપણને એમના કોન્ટ્રાક્ટ ના લેવાય આપણે ફરવાનું હાઈ ફાઈ વ્યવસ્થિત રહેવાનું ને એટલે એવું લાગતું ડેવલો ભણેલો છે ચાલુ ચાંદી કરવાનું કહ્યું હા ચાલુ આજથી જ કરવાનું આપણું બધા આતળે નહીં કશું બધું એને તણું એવું તો ભણતો હતો ને અહીં બધા હથિયારો લાવીને એને ખેતરમાં છે બધો હથિયાર આપણે જીતું કોમેન્ટ ખાલી આપણે જવાનું છે મને કે તમે જેટલા માણસો દેવા કે તારે આવો ને એટલે તમે લતાવજો તો હું તો એક માણસ દીઠ 13 રૂપિયા દઉં આપણે બીજો બધા મોણાને કહેવાનું નહીં કે અમને 30 આલે આપણે ને ટીના મેરમ ઘરે નહીં થવા જાણે અને આપણે મોણા કરીએ અને નહીં કહેવાનું 30 ના લો ખાલી આપણે એમ કહો કે ભાઈ અમે તમને એક માણસ દીઠ 150 રૂપિયા દઈશું 200 રૂપિયા પછી કોણ 50 આલે પણ અમે તમને 25 વધારે 25 વધારે આવશે કે નહીં આવે બધા એ વાત તારી સાચી હો કોઈ કહેવા નહીં 13 રૂપિયા હો 13 કોઈ નહીં આ મોડામાં એક શબ્દ ના કાઢતા ભાઈ તો વચ્ચે ભવાડો કયો તમારો આવી બનશે પણ પૈસા જમનું કયા શેડા પર લેવાના કયા ને આપણે કેમ તો એ તો તમે એમ કહો કે તમે હોજે કહો તો હોજે શેડા પર કહો તો શેડા પર જેમ કહો એમ વાલ દેજે પૈસાનું નોમ ટેન્શન નહીં લે બહુ રૂપિયા હે જોડે એ બહાર રહેતો તો ફરતો તો અને આ શું ખબર કે દૂધી પાસે અહીં વેચવાની છે દેશો બાર પેકિંગ હા એ તો 13 રૂપિયા લેવા કયા ને એટલે તો બહુ હા આપણે ને કરી કોન્ટ્રાક્ટ શું થાય આપણે એટલે નીચે કોન્ટ્રાક્ટ બધું લઈ લેશે ના બીજો શું કરે આપણે નહીં હા એમ પણ હું શું કહું તા અમે પૈસા દેવાના આપણું વસૂલ નાખું હા આપણે આયર મોજે વસૂલ લેશે પછી નવું કઈ નથી ચોરી ઓફિસ જો કમ્પ્લીટ પીઓપી મરાઈ અને મેં જેસી કેસી વાત મળી હા અને એને 2000 પ્રોજેક્ટ ઉભા કરી બીજા 2000 પ્રોજેક્ટ નો કોન્ટ્રાક્ટ મને નથી રાખવા દો આપણું કામ ગમશે ને તારા એવું બીજો કોન્ટ્રાક્ટ આવશે પણ પેલા કોઈ કહેવાનું નહીં કે અમે આવી રીતે ધંધા કરીએ આપણે 13 તો કોઈ કહેવાનું જ નહીં 13 નો આંકડો કોઈ કહેવાનું નહીં બરોબર ફોટર કરો તું હે મને મારા જેમ ડોબો હે આ એક તો હે ને કોદરા પસંદ હરી કે રહ્યો ગોધો મારે આર પર નીકળી દે દેવા આ કાકોન દેચો ભટકા હે ભટકા વાય નાખી તને ભટકા ના દુખાય તો તને કાકા આ તો મન ના દે ભટકા એવું દેખાય આખો દે તમે વ્યવસ્થિત બોલાતું નહીં તારા બતવા હેડે એમ આખો દે તમે બે કરો શું કરો છો તમે શું કરો એમ કહો તમે ક્યાં કરી કોમે જી હા કડિયા કોમે જઈને શું કરી ક્યાં બંગલા તોણી બધે તમે તો કડિયા કોમે જાઓ પણ અમે તો કોન્ટ્રાક્ટર અમે 125 રોજ ના લાવીએ તમારે મજૂરી કરી મજૂરી નહીં કરતા અમને કોન્ટ્રાક્ટ મળી ગયો તો ચલો કોન્ટ્રાક્ટ જાતો સાફ કરવાનો મળી ગયો તમારે જેમ ના બનાવતા વાત કરી ચલો કોન્ટ્રાક્ટ વાત ખબર પેલા વાત ખબરી જાતું હા વાત ખબરી જા તમાર વાતમાં હશે શું એટલે અમાર વાતમાં તો બધું બોલે છે તો કોણ મુરિયા હોતું તો થઈ જાય હા પગો નીચે જમીન વાત ખસી જશે એવું એમ હા પગો નીચે જમીન અમારી ના ખસી જાય બરાબર
કડિયા કોમે તો ચીલે હતી ખોલ 25 રૂપિયા બસ તમારે 50 પૈસા મળવાનું ને તાર જોવું હો? શું જોવું? તું હેડ અમારા ઘાત તને 125 ટકા 25 રૂપિયા તને વધારે આલીશું બોલ પછી 125 ના 150 તને મળશે તો કોમ શું કરવાનું? હા કોમ તો જે કોમ હોય એ હોય, બીજું શું આ તમે તમારા કડિયા કોમ કરતો સારું કરે છે. હા આ તો જઈ દાદરો સાફ કરવાનું કે આપણે કે દાદરો સાફ કરનારા કરવાનું તમારે જેમ કે અમે તો તમારે જેમ દાદરો તમે બનાવો એમ દાદરા અમે અડીએ નહીં. એટલે તમને કોન્ટ્રાક્ટ આલે જ એવા જ મળે તમને, બીજા કેવા મળે? તમે એમ જેવો કોન્ટ્રાક્ટ મળી ગયો. તમે હેડો અમારા ગાત આજનો દિવસ બરાબર, તમને ફાવે તો તમે રહેજો, તમને ના ફાવે તો તમને 150 હાલી તમે ના લેજો બોલો. પૈસા રોકડા જોઈશે પછી તમે કોમ કરાવ ના કરો, ટાઈમ બગાડવાનો નહીં. જો રોકડા નહીં પેલા દઈએ હા ચાલો કોમ કર્યા મને કેવા પૈસા જોઈએ દેવા? પેલા પૈસા તો પેલા પૈસા તો તમને અમારા પર વિશ્વાસ નહીં બરાબર. એમ કરી દેતો હા એમ કરી દેતો તો અમે તમને પૈસા આલીશું તો અમે પૈસા આલીશું. બોલો. તમે ખાલી છે તમે હેડો અને તમે કોમ જોજો. ફરાર થઈ ગયા તો કોણ? ફરાર થઈ ગયા તો અરે પણ કોન્ટ્રાક્ટ અમારો બરાબર. આમ તો કશું હોય ને, હવે શું લેવા આવીએ? હા પણ એ છે જો અમે કોન્ટ્રાક્ટ અહીંયા તો હોય ને બધું સામાન એ લઈને ના જઈએ બોલો પછી. કોન્ટ્રાક્ટ લીધો હેડ ઓને પછી નહીં બતાવતો ને. ના ના આઈએ કોણ કે પગલા હા જોઈએ તમારી વાત કરી લો વ્યવસ્થિત. હા જો મારા બે પર ભરોસો નહીં હતો. આ બધા ગામમાં બધા કાટલો જ કરતા હોય. એમનું આવે ને આપણે આખો મજૂરી કરશે અને 150 રૂપિયા કે પણ 100 રૂપિયા આલીને ઉભા રહે છે. ના બીજો અત્યારે લઈ લઈશું ને એમનો. એમને દોઢ કીધા ને આપણે લાલ કરીને લાઈખ્યો આપણે. બસ આ નહીં આપણા જોડે લગાડી જો આ મને તો નહીં ગોઠવ પણ તમારે બે હજાર રહેવું પડશે. આપણે આ રોજનું કામ રહ્યું. અલ્યા પતિ શું તમારું એ તો નહીં, તું ધારાસભ્ય મૂકો રે તો આ મીટિંગો કરાવું કોમે તાર 25 વધારે જોતા હે થાય ના જોતા હોય તો પડી દે. હા, અમારે કોઈની જરૂર નહીં. અમારે જરૂર નહીં હા, તમારી. તમારે પચીની જરૂર હોય તો હેડો. મોણા એવા એટલે મારે મીટિંગ કરવી પડે. હા. મોણા. આપણે કોમ ઓળખાય, હું એકલો થોડી એ ઓળખાણ નહીં, એમને નહીં ઓળખતા ભાઈ. તમને કોઈ ઓળખો? તમને કોઈ ઓળખા લે કે જો હમણાં આખું ગામ બોલાવે. બોલાવે. તો હોય કે શું? કોમે બોલાવે. તો સાઈડમાં ખસી જાય કે આયા. કો અમે બોલાવે. અરે એ હોય છે. એ બધી વાત છોડો. પૈસા તમે આલ દેજો અમને. પૈસા તો જો હાલવાનું ના કરે. તમારા પૈસા તમને દૂધે ધોઈને મળી જશે 150 રૂપિયા બરાબર. 1 રૂપિયો ઓછો નહીં મળે. દૂધે ના ધોતો જો તને દો પલ્લી જશે. ભલે જશે ને? હા તો પાણી દે. પાણી દે નથી. અરે દોષો જ ને પણ અમને જેવા આવજો ને. કોરા લે લે. કોરા લે તો તમારા માટે કોઈ નથી. તમે આ બે તમારે કોઈ નથી. લેડો. અરે હડા જે પેલા કોમ કોમ ને તો પૂછો. અરે તો જ જોવાઈ જશે હે ને. તમારા કડિયા કામ કરતા બિલકુલ મજૂરી કરાવીશું ને અમે. બોલો. એવું ને? હા એવું કામ છે. આરામદાયક કામ હ. પથરા બથરામાંથી અધર ના કરાવું એમ કહું અત્યારે ચોમાસું. તો કડિયા કામે જવું તો શું કરો? કડિયા પથરા તો ઊંચા કરો. પથરાત કરાવું છું. શું કરો? એ પથરા જ છે ને? ચો પથરા તો શું કરો? એ હટ્યો આવો. હા એને શું કહેવાય? એ તો તમને બુદ્ધિ નહીં. હા એ પણ એને શું કહેવાય? પથરા જ કહેવાય બધાય. પણ તમે તો જો કાં તો ઓમ ઓન પડી જાય આ કેવા હતા ખબર હે? હા. આ કડિયા કોમે જાય હે ને ઓઢના 100 વાગે ને 100 હમ. તને પેલા કારીગર શું કે અમને ખબર હે 25% રેતી નાખજો 50% કપચી નાખજો અને પછી સિમેન્ટ ઉપર નાખજો વજે 100 વાજી. અરે હા કપચી ભરી યાદ આવ્યું જો આજ તો પેલો એવું બીમ ભરવાના કપચી ફેરવી મરી ગયું જવું થાય અહીંયા આપણે. હોય એમ તો કહું કાકા આવા ત્યાં હોરાય ને એમાં નથી. ના ના આજ આવી જઈએ હા, અમે આવી જઈએ. હેલે હે અને ને હેલે આવશે. અરે હે અને તમને ફાવે ને અને અમે તમને પૈસા રોકડા દઈએ તો તમારે દરરોજ આવવું હોય તોય બસ છૂટી. એક દાડાનું કોમ નહીં. આ એક દાડો આવીને તમે ખાલી વિશ્વાસ કરો. એ તો અમને ફાવશે એ તો રોજ આવીશું. હા, એમ. તો તમને ટાઈમિંગ માટે અમે રાખી લઈશું. તમને કામ તમારા પર ચાવો અલે કશો વાંધો નહીં હે પૈસા આલવા પડશે. કાકા લાવું મરજીની વાત છે. આપણે હેડો. અમે આવી તારે આવું હોય ને તો આજનો દિન આવજો કાલે ના આવજો. ભાઈ તને પૈસા મળી જશે બસ. તને 25 રૂપિયા વધારે મળશે. તને શી તકલીફ હોય? અધૂરીઓ ને આવો અધૂરીઓ આ અધૂરીઓ કોણ નહીં બોલે તા. હા અધૂરિયા જીવ નો આ બેને વિશ્વાસ આવે. મને વિશ્વાસ આવે. મને વિશ્વાસ. તને તો વિશ્વાસ નહીં આવતો. કાકા પર. એટલે હું મોરતા કાકો મને બોલાઈ ગયા હતા. બધી આમ કઈ નાખ્યું. શું? મારા આખો દાડો વૈતરું કરેલું. કે ભાઈ આ છે તો ના આવે તો ના આવે. અલ્યા, મને પેલું તમાકુ ખાઈને એવું થાય એટલે. હા. એટલે એવું નહીં આવવાનું. આ ઘા વાગેલા છે કાકા. હા, પૈસા ના દો તો આમાં આવું હોય. હા, આ તું પૂરા અમારે શું ઉનાળો હે તાર તો આમ આવું હતા તમે તો આમ ફરી આવો આમ ફરી આવો. એટલે તું હવે ભીખમાં જઈ એમ કેવું હતા હવે ભીખમાં જઈને ખાઈ એવું કેવું હતા આવું ના બોલ બોલ. આવું હોય તાય ના હોય પાછો જતો રહે જા સમજાઈ દેજી હાલવાના નકન તું આગા બાજી નથી ગયું હા અલે હે, થોડું સમજો ને એવું. એ પૈસાની જરૂર હોય એટલે ગરમી કર. કોને પૈસાની જરૂર પણ નહીં આવતા. 25 રૂપિયા વધારે આલીએ વાત કરી દે. હા, એ તો પૈસાની જરૂર કોને નહીં અમારે તમારે એકલા નવાઈ કાકા નહીં ટાઈમ નહીં આપણે કંટ્રોલ લેવાનો. હા.